તો ગાંધીનગરમાં વિધાનસભાને ધમકી મળી હતી। આ ઉપરાંત સ્કૂલોને પણ બોમ્બની ધમકી મળી હતી, જેને લઈને હાઈ લેવલ બેઠક ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ બોલાવી છે। ત્યારે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી, જેમાં ડેપ્યુટી સીએમની ચેમ્બરમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે બેઠકમાં વિકાસ સહાય સહિતના અધિકારીઓ જોડાયા છે। ત્યારે ધમકી ભર્યા ઈમેલ અને સુરક્ષા મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી। તો રાજ્યમાં વધતા ફેક ઈમેલ મામલે કડક પગલાંની પણ તૈયારી કરવામાં આવી છે। ત્યારે બોમ્બ થ્રેટ ઈમેલ અંગે હાઈ લેવલ પર તપાસ ચાલી રહી છે। ત્યારે અગાઉ પણ આવા ઈમેલ મોકલનાર આરોપીઓ ઝડપાઈ ગયા છે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે। ત્યારે સુરક્ષા એજન્સીઓને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। તો આવા ઈમેલથી સરકાર કે એજન્સીઓએ ડરવાની જરૂર નથી તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે। તો ગાંધીનગરમાં વિધાનસભામાં બોમ્બની ધમકી મળી હતી, જેને લઈને હાઈ લેવલની મીટિંગ બોલાવવામાં આવી છે। ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ બેઠક બોલાવી છે, જેમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે બેઠકમાં વિકાસ સહાય સહિતના અધિકારીઓ જોડાયા હતા। તો ધમકી ભર્યા ઈમેલ અને સુરક્ષા મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે। તો રાજ્યમાં વધતા આવા ફેક ઈમેલ મામલે કડક પગલાંની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે બોમ્બ થ્રેટ ઈમેલ અંગે હાઈ લેવલ પર તપાસ ચાલી રહી છે। તમારા સંવાદદાતા પાર્થ ત્રિવેદી ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, ગઈકાલે વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, જેને લઈને ડેપ્યુટી સીએમની બેઠક બોલાવવામાં આવી છે, તેને લઈને આપ શું કહેશો? ગઈકાલે ધમકી મળી રહી અને એ બાદ અમદાવાદ પણ બોમ્બ ફાઇટ મળ્યો હતો, જેના ત્યારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં મંત્રી હર્ષ સંઘવીએ તેમની ચેમ્બરની બેઠકમાં બેઠક બોલાવી છે। અધિકારીઓ ગુજરાત રાજ્યના જે એરલાઇન્સ રાવ છે, ગાંધીનગરના એક વીરેન્દ્ર યાદવ છે, ગાંધીનગરના એક બીજા પણ સાથે છે અને અન્ય અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે। અને હર્ષ પ્રેસ કોન્ફરન્સ જ્યારે એમણે જણાવ્યું હતું કે આ રીતની ધમકી વચ્ચે અને સુરક્ષા મુદ્દે જે ચર્ચા થઈ રહી, રાજ્યમાં જે ફેક ઈમેલ આવી રહ્યા છે તેના તેની કડક કાર્યવાહી થઈ રહી છે અને આ રીતના જે પણ બોમ્બ થ્રેટ ઈમેલ આવી રહ્યા છે તેના ઉપર તપાસ ચાલુ છે। અગાઉ પણ આ રીતના બોમ્બ થ્રેટ મળેલા હતા, પણ એ ફેક હતી। અગાઉ પણ એ જ રીતે ફેક બોમ્બ થ્રેટ મળ્યા બાદ તેમના જે કર્મચારી છે ગાંધીનગરના તેમને અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એની પણ કાર્યવાહી ચાલુ છે। તો આ સંઘવીનું કહેવાનું એવું રહ્યું છે કે સુરક્ષા એજન્સીઓને સાવચેત કરી દેવામાં આવશે અને આવા કોઈ પણ પ્રકારના ઈમેલથી સરકાર કે એજન્સીઓએ કોઈ પણ પ્રકારની ડર રાખવાની જરૂર નથી। જી, તો આ ઈમેલ ક્યાંથી આવ્યા છે તેને લઈને કોઈ માહિતી મળી શકે ખરા? જી, અત્યાર સુધી એવું જણાવવામાં આવી રહ્યું છે કે જો અધિકારીઓ એની પર તપાસ કરી રહી છે અને જો તપાસ કર્યા બાદ જે પણ મળશે તેને છોડવામાં આવશે ને એવું સંઘવીને કહેવામાં છે। જી, તો અગાઉ પણ સ્કૂલોને ધમકી મળી છે, તો પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે, પાસપોર્ટ ઓફિસને પણ ધમકી મળી ચૂકી છે। ત્યારે આ ઈમેલ કેવી રીતે આવતા હોય છે, ક્યાંથી આવતા હોય છે, તેને લઈને શું તપાસ ચાલી રહી છે? જી, અગાઉ પણ જે રીતે પાસપોર્ટ ઓફિસની થ્રેટ મળેલું હતું, ત્યારે એક પોસ્ટ ઓફિસના કર્મચારી જે હતા જેને આ પકડવામાં આવ્યા હતા આ અંગે અને એની તપાસ ચાલી રહી છે। અત્યારે જે તપાસ છે એ ગાંધીનગરના એસપી રવિ તેજા કરી રહ્યા છે। જી, પોસ્ટ ઓફિસ માટે તો આપણે સમજીએ કે ભૂલથી થઈ ગયેલું એમણે કબૂલ કરેલું છે, પણ ખાસ કરીને સ્કૂલોને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પરીક્ષા ચાલી રહી હતી, એ દરમિયાન જ આ ઈમેલ મળ્યા છે। જો કે સ્કૂલ તંત્ર દ્વારા પણ સાવચેતી રખાઈ છે અને બાળકોને તકલીફ ન પડે એ રીતે પરીક્ષા પૂરી થયા પછી આ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને આ પરીક્ષા દરમિયાન આ તકલીફો પડી રહી છે, તેને લઈને તંત્ર દ્વારા શું યોજના કરવામાં આવી છે? જી, પરીક્ષા સમય પર જે આ રીતે આપવું જણાવ્યું કે ગઈકાલે અમદાવાદની નવી ગાઈડન્સ હતી, અપોલો હતી,
જે સ્કૂલમાં ટેસ્ટ મળ્યા હતા અને સ્કૂલમાં ઓલરેડી છોકરાઓ પરીક્ષા આપી રહ્યા હતા અને પરીક્ષામાં છોકરાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે, છોકરાઓ સાથે સાથે એના વાલીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એના માટે સરકારે જે છે એ જ્યારે પરીક્ષા પતી એ પછી એજન્સીએ ત્યાં તપાસ હાથ ધરી છે, પણ ત્યાં પણ કશું મળ્યું નથી. ત્યાં પણ એ જ રીતે ફેક થ્રેટ ઈમેલ મળી રહી છે. તો શું આ ધમકીઓ માત્ર કોઈ મજાક સમજીને બેસી રહેવાની વાત છે કે એના માટે કોઈ ઉચ્ચ સ્તરીય પગલાં લેવામાં આવી રહેશે? ઉચ્ચ સ્તરીય પગલાં જરૂરથી અત્યારે લેવામાં આવી રહ્યા છે. જે રીતે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે અત્યારે ઉચ્ચ સ્તરીય પગલાં લેવામાં આવી રહ્યા છે. એની સાથે સાથે જે પણ હશે જે કદાચ આવી રીતે ખાલી મજાક માટે કરી રહ્યું છે એ જે પણ હશે એને છોડવામાં આવશે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે સ્કૂલોને બોમ્બ મુદ્દે ધમકી આપવામાં આવી ત્યારે હાઈ લેવલ બેઠક પણ યોજવામાં આવી. ડેપ્યુટી સીએમ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. ત્યારે ડેપ્યુટી સીએમની ચેમ્બરમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે. ત્યારે બેઠકમાં વિકાસ સહાય સહિતના અધિકારીઓ જોડાયા હતા. ત્યારે ધમકી ભર્યા ઈમેલ અને સુરક્ષા મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. તો રાજ્યમાં વધતા ફેક ઈમેલ મામલે કડક પગલાંની તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે બોમ્બ થ્રેટ ઈમેલ અંગે હાઈ લેવલ પર તપાસ ચાલી રહી છે. ત્યારે અગાઉ પણ આવા ઈમેલ મોકલનાર આરોપીઓ ઝડપાયા છે તેવું હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે. તો સુરક્ષા એજન્સીઓને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.